ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ અને વડોદરા જિલ્લા તલાટી મંડળના આદેશ મુજબ 3 જુલાઈથી રાજ્યભરમાં તલાટીઓએ મહેસૂલી તેમજ અન્ય વધારાની કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો છે. તલાટીઓનું કહેવું છે કે 3.5 વર્ષ અગાઉ થયેલા સમાધાન બાદ પણ સરકારે મહેસૂલી અને પંચાયતનો જોબ ચાર્ટ અલગ કરવાની માંગનો અમલ કર્યો નથી, જેના વિરોધમાં હવે રાજ્યવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. હડતાલના ભાગરૂપે તલાટીઓએ ગામ નમૂના નંબર 1 થી 18 રેશન કાર્ડ સહિતની અંદાજે 52 જેટલી મહેસૂલી સેવાઓ બંધ રાખી છે, જેના કારણે ગ્રામ પંચાયતોમાં રોજિંદી વહીવટી કામગીરી પ્રભાવિત થઈ રહી છે અને અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કરજણ તાલુકામાં પણ તમામ તલાટીઓ હડતાલમાં જોડાયા છે. તલાટી મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી મહેસૂલી અને પંચાયતોનો જોબ ચાર્ટ અલગ કરવાની માંગ સાથે અન્ય પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ કરવામાં આવી છે. તલાટીઓએ ચેતવણી આપી છે કે સરકાર માંગણીઓને યોગ્ય ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ અનુસાર અમે મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરીએ છીએ, કારણ કે અમારી 6/2/2022થી જે હડતાલ થયેલી તેમાં સરકારે બાંયધરી આપેલી કે મહેસૂલી અને પંચાયતનો જોબ ચાર્ટ અલગ કરવામાં આવશે, પરંતુ આજ દિન સુધી થયેલ નથી અને નવીન ભરતી પણ કરવામાં આવેલી છે સરકારશ્રી દ્વારા મહેસૂલી તલાટીની. જે બાબતે અમારા મહામંડળના આદેશ અનુસાર અમે ગઈકાલ તારીખ 2/7/2026ના રોજથી મહામંડળના આદેશ મુજબ અમે મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરીએ છીએ. અન્ય જે બીજી કામગીરી છે વધારાની એનું પણ બહિષ્કાર કરીએ છીએ. જે બાબતે આજરોજ અમે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારશ્રીને આદેશની નકલ રજૂ કરીએ છીએ. કઈ માંગણીઓ છે તમારી? અમારી મુખ્ય માંગણી એવી જ છે કે પંચાયત અને મહેસૂલી તલાટીનો જોબ ચાર્ટ અલગ થાય, જેથી કામગીરીનું તલાટી ઉપર જે ભારણ આવે છે તે ઓછું રહે અને કામની સમાન વહેંચણી થાય. માંગણીઓ ક્યાં સુધી અટકશે? જ્યાં સુધી અમારા તલાટી મહામંડળનો આદેશ રહેશે, ગુજરાત રાજ્ય તલાટી મહામંડળનો, ત્યાં સુધી અમે આ કામગીરીનો બહિષ્કાર કરીશું.